સાંજે 3 વાગે મારા છોકરાનું જુનાગઢ દાતા રોડ વિસ્તારમાંથી ગોંડલના ધારાસભ્ય ગીતાબેન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો 3 4 વ્હીલ લઈ અને અપહરણ કરી ગયેલ અને એના ગણેશ ગઢમાં જઈ અને મારા છોકરાને નગ્ન અવસ્થામાં મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એને મારીને પાછો જુનાગઢ ભેસાણ ચોકડી ઉતારી દીધેલ છે અને અમારે જુનાગઢના પોલીસને મેં જાણ કરેલી, તેને સીડી ફૂટેજ કાઢેલા અને સીડી ફૂટેજ પણ અમે આપેલા છે. ઘટના એવી હતી કે મારો છોકરો અને મારા છોકરાનો છોકરો કાળવા ચોકમાંથી ઘર બાજુ જતા હતા ને આ લોકો ત્યાંથી ફોર વ્હીલ નીકળ્યા એટલે મારા છોકરાએ કીધું કે ભાઈ ફોર વ્હીલ ધીમે ચલાવો. આ જ વાતમાં અને ઝઘડો થયેલ છે. આ 10 લોકો સામે ફરિયાદ કરેલ છે. એક જયરાજસિંહનો દીકરો ગણેશ અને એના સંજય રાજુભાઈ સોલંકી. રાતના 2:47 છે. હું મારી ગાડી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે 2 મોટી ફોર વ્હીલ વાળા લોકોએ ગાડી આડી રાખી રિવર્સ મારીને મને ગાડીમાંથી પછાડીને કડિયાવાડ પાસે ત્યાં મને ફૂલ માર મારેલો. પછી ત્યાંથી મને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં બી એટલો માર માર્યો કે ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા. ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા અને બહુ માર્યો મને. ત્યાં બહુ એટલે બહુ માર્યો. અંધારી જગ્યા હતી. ત્યાંથી મને ગાડીમાં બેહાડીને ત્યાંના ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા. ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો. કપડાં મારા ઉતારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો ને ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું. અને ત્યાં પણ બહુ એટલે બહુ માર્યો. 4-5 લોકો પાસે ત્યાં બંદૂક હતી. બંદૂક બી મારા સામે રાખી હતી કે અમે કે એ વસ્તુ તું બોલ વિડીયોમાં અને બધાની માફી માંગતું અને મને મારીને માફી મંગાવડાવી. અને પછી હું મારા છોકરાને જમવા ગયા હતા. હું મારો છોકરો અમે કાઢવામાં આવતા હતા. મારો છોકરો મારી ગાડીમાં સૂઈ ગયો. પાછળથી ગાડી આવી, બ્રેક લગાવીને જોરથી તો અવાજ આવ્યો, મારો છોકરો ઉઠી ગયો ફરકીને. મેં જરા કીધું કે ભાઈ જરાક જોઈને ચલાવો. તો એ મારી યાર બાંધવા નીચે ઉતરતા હતા. એટલે મેં કીધું કે ભાઈ છોકરો ભેગો છે હું કહું બાંધવું નથી. તો કે છોકરાને મૂકી દે. હું મારા છોકરાને મૂકવા ગયો ને મારી પાછળ આગળ આવ્યા. ત્યાં મારા છોકરાને મૂકીને હું એમના પાસે ગયો ને તો ત્યારે થોડીક બોલાચાલી થઈ. પછી મારા પપ્પા આવી ગયા અને બધા લોકોને સમજાવીને